ખેડૂત મિત્રો, આજે આપણે જે માહિતી લેવાની છે એ રોગનું નામ છે મસ્ટાઇટિસ, કે જે આપણે જે પશુ છે એના આંચળની અંદર એ રોગ થાય છે, કે જેના હિસાબે આંચળની અંદર ગંઠાઈ જાય છે અને દૂધની અંદર આપણે જ્યારે દોતા હોય ત્યારે લોહી નીકળે છે અથવા એની અંદર ખોદા નીકળે છે, કે જેના હિસાબે આપણે દૂધ ઉત્પાદનમાં બહુ એક મોટી નુકસાની જોવા મળી રહી છે. તો આ રોગને અટકાવવા માટે પહેલાં તો શું કરવું જોઈએ? તો કે એના માટે આપણે જે અત્યારે પશુઓ બાંધ્યા છે તે સ્વચ્છ રહે એવી એક આપણે સંભાળ રાખવી જોઈએ, કે જેનાથી એના ઉપર માટી, કચરો અને જે આપણે છાણ ને મળમૂત્ર છે તે આંચળ ઉપર ચોંટા ન રહે અને આંચળ સાફ થઈ જાય. આ ઉપરાંત આપણે જ્યારે ગાયોને દોતા હોઈએ ત્યારે આપણે અંગૂઠો આ રીતે વાળીને દોવાની પદ્ધતિ છે, કે એના હિસાબે પણ ક્યારેક નળીની અંદર ડેમેજ થઈ જાય છે અને આ રોગ જોવા મળતો હોય છે. તો આપણે જ્યારે પશુઓને દોતા હોય ત્યારે આપણે જે જૂની પદ્ધતિ છે કે આ રીતે મુઠ્ઠી બંધ કરીને પછી આપણે દૂધ દોવાની જે પદ્ધતિ છે એનો ઉપયોગ